નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજના યુનિટમાં આપણે આગળ જોઈએ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ. આઝાદી પછી આ સત્યાગ્રહ આંદોલનમાંથી ચિપકો આંદોલનનો જન્મ થયો. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ આઝાદી પછી which village people have actually put their bodies around trees to stop them from being fell. વૃક્ષો કાપવા, જેમાં ગામ લોકો વૃક્ષોને કપાતા અટકાવવા માટે ખરેખર તેમના શરીર વૃક્ષની ફરતે વીંટાળી લેતા. This grassroots struggle એટલે પાયાની ચળવળ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ વ્યાપારી વૃક્ષ છેદન of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. Force મજબૂર કરવું, rethink પુનઃ વિચાર કરો, strategy વ્યૂહ રચના. આ પાયાની ચળવળથી ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું આ વ્યાપારી વૃક્ષ છેદન સામે સરકારને પોતાની વ્યૂહરચના પર પુનઃ વિચાર કરવા માટે મજબૂર કરી. ફરીવાર, ઉત્તર પ્રદેશના આ હિમાલયના જંગલોનું વ્યાપારી વૃક્ષ છેદન સામેની પાયાની ચળવળે સરકારને તેમની વ્યૂહરચના પર રીથિંક પુનઃ વિચાર કરવા માટે મજબૂર કરી. Commercial felling in fact is now banned above a height of 1000 meter. હકીકતમાં 1000 મીટર કરતાં ઊંચાઈ ધરાવતા વૃક્ષોના વૃક્ષ છેદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કોમર્શિયલ ફેલિંગ વ્યવસાયિક વૃક્ષ છેદન એટલે પ્રતિબંધ મૂકવો. ઇનફેક્ટ એટલે હકીકતમાં 1000 મીટરથી ઊંચાઈ ધરાવતા આ વ્યવસાયિક વૃક્ષ છેદન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ નાશ પામેલા જંગલ, પરંતુ નાશ પામેલા જંગલનો ખૂબ મોટો વિસ્તાર હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. અને વન ખાતું અથવા તો જંગલ ખાતું તેમનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. રિફોરેસ્ટ પુનઃ વનીકરણ. એઝ અ રિઝલ્ટ પરિણામે there is now a severe scarcity અછત of animal fodder પશુઓનો ઘાસ ચારો, ડોમેસ્ટિક ફ્યુઅલ ઘરેલું બળતણ, અને એક્યુટ વોટર શોર્ટેજ પાણીની તંગી. એક્યુટ એટલે તીવ્ર. પરિણામે પશુઓના ઘાસચારા અને ઘરેલું બળતણની તીવ્ર અછત સર્જાણી અને પાણીની તંગીની પણ તીવ્ર અછત સર્જાણી. ધ વુમન સફર ધ મોસ્ટ. સૌથી વધારે સ્ત્રીઓને સહન કરવું પડ્યું. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ. આ પર્વતીય વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં women now have to work all day to collect the daily requirement of fodder, fuel and water. આ પર્વતીય વિસ્તારના ઘણા બધા વિસ્તારમાં સ્ત્રીઓને હવે દૈનિક જરૂરિયાતના ઘાસચારા, ઈંધણ અને પાણી એકઠું કરવા માટે આખો દિવસ ચાલવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, પ્રેરણા. The village women have now started to manage વ્યવસ્થા, protect રક્ષણ local forest એટલે સ્થાનિક જંગલ અથવા વન, to ensure their regeneration સુનિશ્ચિત કરવું,
રિજનરેશન અને પુનર્જીવન. આ જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરવા માટે ચિપકો આંદોલનમાંથી પ્રેરણા લઈને ગામની મહિલાઓએ હવે આ સ્થાનિક જંગલોનું રક્ષણ કરવા માટેની વ્યવસ્થા શરૂ કરી. Under the leadership of Sri Sundar Bahugana and Sri Chandi Prasad of Tehri Gadhwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lies on the slope of the Himalayas. ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી ચંડી પ્રસાદ અને શ્રી સુંદર બહુગણાની આગેવાની હેઠળ હિમાલયના ઢળાવ પર પથરાયેલા આ દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ કેમ્પ ફોરવર્ડ આગળ આવ્યા. અંડર ધ લીડરશીપ આગેવાનીની નીચે ટ્રી લવર્સ વૃક્ષ પ્રેમીઓ લાય ઓન ધ સ્લોપ ઢળાવ પર પથરાયેલું દેવદાર જે વૃક્ષ છે. ઇન ધીસ મુવમેન્ટ આ ચળવળમાં ધ ટ્રી લેવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષને ભેટી પડતા. એમ્બ્રેસ ભેટી પડવું. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. આ આંદોલન ચિપકો આંદોલન તરીકે પોપ્યુલર લોકપ્રિય થયું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલનું સંવર્ધન કરવું અથવા સાચવણી કરવી એ આપણી મોરલ ડ્યુટી નૈતિક ફરજ છે. કન્ઝર્વેશન સાચવણી અથવા તો સંવર્ધન. અવર કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. રીડ એટલે લખાયેલું. આપણા બંધારણમાં લખાયેલું છે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, rivers, environment along with wildlife and also to have compensation toward organism. ભારતના દરેક લોકોની જે પાયાની ફરજ છે, મૂળભૂત ફરજ છે, દરેક લોકોને લાગુ પડે છે એ તે અહીંયા આપેલું છે. હિયર બાય એટલે એવી જ રીતે ફોરેસ્ટ જંગલ, લેક, તળાવ, રિવર, નદી, એન્વાયરમેન્ટ પર્યાવરણ, અલોંગ વિથ ની સાથે વાઇલ્ડ લાઈફ વન્યજીવ, કમ્પેશન કરુણા, ઓર્ગેનિઝમ એટલે સજીવ. આપણા બંધારણમાં લખેલું છે કે જંગલ, તળાવ, નદી, પર્યાવરણની સાથે વન્યજીવન એવી જ રીતે સજીવો પ્રત્યે કરુણા દાખવવી એ દરેક નાગરિકની પાયાની ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી. Kangada village of 200 families lies at the height of 2000 meter. 2000 મીટરની ઊંચાઈ પર 200 પરિવાર ધરાવતું એક કાંગડ ગામ આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. પોતાના જંગલનો નાશ થતો અટકાવવા માટે સ્થાનિક લોકો કેવી વ્યવસ્થા કરી શકે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક્સેલન્ટ એક્ઝામ્પલ ઉત્કૃષ્ટ ઉદાહરણ. લોકલ પીપલ સ્થાનિક લોકો અને મેનેજ વ્યવસ્થા. ડિગ્રેડેડ નાશ થવો. ઇન ધેટ યર આ જ વર્ષમાં હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. આ જ વર્ષે જંગલ ખાતાએ આ વૃક્ષોને કાપવાનો નિર્ણય કર્યો. ધ વિલેજ વુમન who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. ગામની મહિલાઓને કે જેમને ઈંધણ, ઘાસચારા અને પાણી માટે દૂર સુધી ચાલવા જવું પડતું હતું, તેમણે આ બચેલા વૃક્ષોને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સેવ એટલે બચાવવું અને લાસ્ટ પેચ છેલ્લા વધેલા બચેલા. The men of Kangad were offered work by the forest department to fell the trees. જો કે જંગલ ખાતા દ્વારા ગામ લોકોને આ જંગલો કાપવા માટેની ઓફર કરવામાં આવી અથવા દરખાસ્ત મૂકવામાં આવી.
જો કે ગામ લોકોને આ જંગલો કાપવા માટેની દરખાસ્ત જંગલ ખાતા દ્વારા કરવામાં આવી. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. પરિણામે ગામના સ્ત્રી પુરુષો વચ્ચે કોન્ફ્લિક્ટ સંઘર્ષ શરૂ થયો. આફ્ટર 4 months of resistance the women succeed in saving their forest. 4 મહિનાના વિરોધ પછી ગામની મહિલાઓ તેના જંગલને બચાવવામાં સફળ રહી. રેસિસ્ટન્સ વિરોધ, સક્સીડ એટલે સફળ થવું. 4 મહિનાના વિરોધ પછી ગામની મહિલાઓ જંગલને બચાવવામાં સફળ રહી. વિદ્યાર્થી મિત્રો, ચલાવેલા યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો અને ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.